બિયર પીતી હતી પાણી વગર. બિયર અને ઉપરથી વાઇન. આ બે શું છે? પાણી વગર, એટલે ડિસ્ટિલેશન વિધાઉટ. આવડે? કેટલી વાર કરું હવે? આવડે હે ને? કોણ બિયર પીતું હતું? કોની? આથોની ખૂણા 2 માર્ક્સ ની અંદર ક્વેશ્ચન પૂછાય. આમાંથી એમસીક્યુ વધુ પૂછે છે નીટ ની અંદર. નિશ્ચંદન દ્વારા નિશ્ચંદન વગર. વાય બિયર પીતી હતી, વાઇન અને બિયર પાણી વગર, નિશ્ચંદન વગર. તો નિશ્ચંદન દ્વારા કોણ આવે? હારવાર કહી દો હાલો. હવે ફર્મેન્ટેશન જે છે, આથવણ ઇંગ્લિશમાં ફર્મેન્ટેશન કહેવાય. કરાવે કોણ? કરાવે કોણ? કોણ? સૂક્ષ્મ જીવો. કોણ સૂક્ષ્મ જીવો? ઈસ્ટ કરાવે. નામ જો. સાચું બોલી, જોરથી બોલ. તમે તને આગળ વ્યો તો અહીં આગળ વ્યો. ઈસ્ટનું નામ બોલ. સિક્ટોમાઇસિસ. પછી વર્ડ એવો બાયોગેસ. બાયોગેસ કોણ બોલશે? બાયોગેસ. ખાડાની ઊંડાઈ કેટલી છે? 10 થી 15 ફૂટ. ઓકે. ગંગોત્રી, બેક્ટેરિયા હોય કે ફૂગ હોય? નામ બોલ. એમ ઉપરથી જ આવે, યાદ કર. એમ ઉપરથી આવે, માઇક્રોરાઇઝા નો કહેવાય. સાચું બોલ, જોરથી બોલ. મિથેનોજન્સ બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય. રીતિ ના ક્યાં અમાર છે એટલે હું થયું? મીન્સ કે રૂમેન કહેવાય હોતી. રોનક, બાયોગેસ ખાડો કેટલા ફૂટ હતો? 10 થી 15 ફૂટ. ફૂટ કે મીટર હતું? ઓકે. બાયોગેસ ની અંદર આપણે કઈ કઈ વસ્તુ મુખ્યત્વે નાખતા હોય? ઉત્પન્ન થાય નથી કીધું, નાખવાની વાત કરીશ. તું ઉપરથી હું કાર્બન ડાયોક્સાઇડ ના ડબલા ઠલવતા હોય આમ. અંદર મુખ્યત્વે આપણે નાખી હું રો મટીરિયલ? એઠવાડ છે, પછી છાણ, પછી કોઈ પણ ફર્મેન્ટેડ વસ્તુ હોય ને, ફર્મેન્ટેડ આથવણ વાળી વસ્તુ, એ તમે અંદર નાખી શકો. ખાસ કરીને હેઠવાડ છે અને છાણ છે, નાખી. ધ્રુમિલ, બાયોગેસ સૌથી પહેલા બનાવ્યો હતો કોણે? ભૂલ પડે હું કઈ. ઇન્સ્ટિટ્યૂટ આદિ વિલેજ ઇન્ડસ્ટ્રીયલ કમિશન આવ્યો જો. રમેશ, બાયોગેસ કોને કોને બનાવ્યો હતો? એ સંસ્થાન નામ હતું. આઈ રે ખુરશી આઈ રે. બાયોગેસ કોને બનાવ્યો હતો? સંસ્થાન નામ કે? સાચું બોલો, કદાચ છોડતી બોલ. નહીં, આયુષ્યન નો આવે. નહીં, આયુ ઉપરથી જ આવે. વાત સાચી છે, યાદ કર આવડશે.
એગ્રીકલ્ચર વાળું હતું કોણ? ગંગોત્રી. બેના નામ બોલ. ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડસ્ટ્રીયલ કમિશન. કેવીઆઈસી અને આઈએઆરઆઈ. આઈએઆર ક્યાં આવ્યું? ન્યૂ દિલ્હીમાં આવ્યું. ક્યાં આવ્યું છે? ન્યૂ દિલ્હી. એ બે ફૂલ ફોર્મ લખી નાખો. ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રીયલ કમિશન. કેવીઆઈસી. કેવીઆઈસી. લખાઈ ગયું ફૂલ ફોર્મ? જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મજીવ. નાઇટ્રોજનનું સ્થાપન કરે ને ફોસ્ફરસનું સ્થાપન કરે એ કોણ હતા? નામ દેજો. જોઈ લો ટેક્સ્ટબુકમાં જોઈને બોલો તમ તારે. એ બાને તમને ખ્યાલ આવશે કે આ પેજ આવે એમ. કારણ કે બુક તો કોઈ દી ઘરે આમે ન ખોલવાની હોય. અત્યારે તો ખોલીને જોઈ શકો ને. રાઇઝોબિયમ છે પછી ક્યાં હતા? ઓસિલાટોરિયા. પુનઃ આ જન્મમાં ગોતવાનું છે આપણે. બોલો નામ બોલો ઉદાહરણ. નોસ્ટોક એનાબીના અને ઓસિલાટોરિયા. પછી કોણ છે બીજું? માઇકોરાઇઝા ગ્લોમસ. આ બધા શું હતા? જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મજીવો કે જે પાકની અંદર મદદ કરે. આ નામ યાદ રાખવાના. લખી નાખો. આ ક્વેશ્ચન લખીને ખાલી સૂક્ષ્મજીવોનું નામ લખો.
પહેલું, ત્રીજું અને પાંચમું. સપુષ્પી વનસ્પતિનું લિંગિક પ્રજનન, પ્રજનનિક સ્વાસ્થ્ય અને આનુવંશિકતાનો આણ્વીય આધાર. એમ ડન. TMV આનો ભાઈ છે, આનું નામ બોલો. ઈસ્ટ નો આવે, બોલતી જ નહીં ભૂલથી. ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ હતું YSC અને બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ હતું BSC. આ છે YMV, યલો મોઝેઇક વાયરસ. લખી નાખો. ભીંડામાં આવ્યા. ભીંડો હોય ને, ભીંડો જોયો જોયો ને, એ આપણે પૃથ્વીવાસીઓ હોય ને એને ખબર હોય. યલો મોઝેઇક વાયરસ, યલો મોઝેઇક વાયરસ. પછી વિરોઇડ્સ, TMV નો બધાને આવડે જ છે, ટોબેકો મોઝેઇક વાયરસ. પછી વિરોઇડ્સ ખ્યાલ છે, વાયરસ કરતા નાનું કદ છે અને એઝ અ રોગકારક તરીકે જ છે વિરોઇડ્સ. પેનિસિલિન ફૂગ શેમાંથી મળે છે? પેલા તો ક્વેશ્ચન અદા છે ને, બહુ ખબર નથી કેમ ગોઠવેલો હોય છે. પેનિસિલિન છે એ કઈ ફૂગ માંથી મળે છે? કઈ ફૂગ? હા સાચું બોલ, જોરથી સાચું બોલ. પેનિસિલિયમ નોટેટમ. એ શું બનાવે? પેનિસિલિન. ધર્મેશ, પેનિસિલિન શું છે? પેનિસિલિયમ નોટેટમ ફૂગ છે, એમાંથી પેનિસિલિન બને. પેનિસિલિયમ અને પેનિસિલિન એ બે વસ્તુ અલગ છે. માં અને માછીમાં જેટલો ફેર હોય ને એટલો ફેર છે. ઈ છે એન્ટીબાયોટિક. શું છે? ધર્મેશ ને રહી રહીને સમજાણું. શું છે? એન્ટીબાયોટિક. એન્ટીબાયોટિક ના બીજા એકાદા એક્ઝામ્પલ આપી દો. ક્લોરામફેનિકોલ, ટેટ્રાસાઇક્લિન, એમ્પિસિલિન ને પેનિસિલિન. આ એન્ટીબાયોટિક છે. એમોક્સિસિલિન, આ બધા નામ તમે સાંભળેલા હોય. પછી ક્લોનિંગ એટલે શું? ટૂંકમાં વર્ણવો. ક્લોન કરવું. ક્લોન એટલે શું થયું? જો મલ્ટિપ્લિકેશન વર્ડ વાપરો ને એ વાત સાચી છે, એની જગ્યાએ એવો વર્ડ વપરાય કે એના જેવી કોપી તૈયાર કરવી. ક્લોન. શું? બીબુ. બીબુ કહી શકો વર્ડ, એના જેવું કોપી. જનીન પર GMO નિર્માણ સંકાળા ચરણો. GMO બનાવે તમારા પાસે શું છે? ફરજી બોલ. પેલા તો જનીનની ઓળખ કરવી, પેલો.
જનીનની ઓળખ કરવી. પછી બીજું યજમાનમાં પ્રવેશ, ઓળખ કરવાનું જનીન, યજમાનમાં પ્રવેશ, ને યજમાનમાં પ્રવેશ કર્યા પછી એનું શું થવું જોઈએ? મલ્ટિપ્લિકેશન થવું જોઈએ. મીન્સ કે એનું શું થાય? દ્વિગુણન, એટલે કોપી થાય, મલ્ટિપ્લિકેશન. પહેલા તો સિલેક્શન કરવું, યજમાનમાં પ્રવેશ કરવો, અને ત્રીજું એનું મલ્ટિપ્લિકેશન કરવું, એટલે કે બહુગુણન કરવું. ક્વેશ્ચન લખીને 3 સ્ટેપ લખી નાખો. સિલેક્શન, એન્ટ્રી અને મલ્ટિપ્લિકેશન. મેં ઇંગ્લિશમાં કીધા, તમને યાદ રહે એટલા માટે. ક્લાસમેટ તમારું ઓલું યાદ રાખવાનું ક્લાસમેટમાં. PBR 322 કોનું ક્લાસમેટ છે? ઇકોલાઈ. ઇકોલાઈ નું પૂરું નામ? ઈશ્વર એશિયા કોલાઈ. ક્લાસમેટ વિશે નોંધ છે, પૂછીએ કે વરણ ચિહ્ન, સિલેક્ટેબલ માર્કર. વરણ ચિહ્ન આપણે જે બાયોટેકનોલોજી નું જે ચેપ્ટર છે, 11મું ચેપ્ટર જૂના કોર્સમાં, એમાં આવે છે વરણ ચિહ્ન, સિલેક્ટેબલ માર્કર, કે જે જગ્યાએ મલ્ટિપ્લિકેશન થવાનું હોય એ જગ્યાનું સિલેક્શન કરવું. ફેરવી પૈસ ત્યાં નથી. જો આ બાજુનું પેજ, પેલું પોઈન્ટ આ બાજુનું પેજ, બસ કાગળ નીચે જોઈ રહ્યું છે ને. હું વાંચવું પડે, એમાં બુક છે, બાયોલોજી કહેવાય એને. વરણ ચિહ્ન, સિલેક્ટેબલ માર્કર. પુનઃસંયોજિત વસાહતો એટલે શું? કોલોનીઝ બનાવી. પુનઃસંયોજિત ડીએનએ જ્યારે બને એમાંથી મલ્ટિપ્લિકેશન થાય, નવા સજીવો નિર્માણ થાય, પુનઃસંયોજિત વસાહતો તરીકે ઓળખવામાં આવે. નિવેશી નિષ્ક્રિયતા એટલે શું? નિવેશ દ્રવ્ય ખ્યાલ આવે? શું થાય? હા, ઈ તો એક્ઝામ્પલ આપ્યું, ઈ આના કોન્સેપ્ટમાં તમે જો તે એક્ઝામ્પલ સાચું આપ્યું. નિવેશ દ્રવ્ય, દૂધમાં જે દહીં નાખો નિવેશ કહેવાય. નિવેશી નિષ્ક્રિયતા કેટલા નંબર પેજ? 200 નંબરના પેજ ઉપર આપ્યું. જો બાયોટેકનોલોજી પ્રયોજાયેલું જીવ વિજ્ઞાન ક્ષેત્ર છે. ઔદ્યોગિક બાયોટેકનોલોજીમાં કોનો સમાવેશ થાય? સ્પર્જર ટેન્ક રિએક્ટર, સ્ટીરેટ ટેન્ક સ્પર્જર રિએક્ટર. ટૂંકમાં જે પ્લાન્ટ વધુ પ્રમાણમાં ઉત્પાદન લેવા માટે ઉપયોગમાં લેવાય ને. હ કૃષિમાં બાયોટેકનોલોજીના પ્રયોજન. કૃષિ ક્ષેત્રે કઈ વસ્તુ બાયોટેકમાં મદદ કર્યું? વધુ ઉત્પાદન મળે, રોગ સામે પ્રતિકારકતા મળે, ખાતરના ઉત્પાદનમાં વધારો કરી શકીએ, વધુ ઉત્પાદન, આર્થિક રીતના ફાયદો, આ બધું બાયોટેક વાળાએ યુઝફુલ થયું. બીટી કપાસ, હાલો બોલો. બીટી કોટન બોલો તો.
બોલો, જે આવડે બોલ. પૂરું નામ બોલ. એ શું હતું? બેસિલસ thuringiensis. એ રક્ષણ આપતું, પણ એ પોતે શું હતું? બીટી શું હતું પોતે? બેક્ટેરિયા હતું. એની અંદર પ્રોટીન કયું હતું? ક્રાયનું બીજું નામ ક્રિસ્ટલ પ્રોટીન. ગંગોત્રી શેમાં સક્રિય થતું હતું? ક્રાય નહીં, ઈ તું ટાઈપ બોલજો. સક્રિય શેમાં થતું હતું? કે પીએચ આવે, આલ્કલાઇન પીએચ યાદ આવ્યું? ધર્મેશ, ક્રાયના ટાઈપ કેવા હોય તો? ધર્મેશ, ક્રાયના ટાઈપ, ક્રાયના પ્રકાર બોલ, ભલે ભૂલ પડે. ઓકે. મકાઈમાં ક્યાં ક્યાં હોય? ક્રાય 180. ક્રાયના ટાઈપ યાદ રાખજો, ખાસ પરીક્ષામાં પૂછાય કેવા છે. બાયોટેક હતું, એની મદદથી બીટી કપાસ બનાવ્યું, બોલવર્મ સામે પ્રતિકારકતા મળી. નિકેત, ફાયદો શું થયો? પછી પછી શું? જમીનનું પ્રદૂષણ ઘટે. શું કામ? કારણ કે દવા જ ન છાંટવી પડે. આર્થિક રીતના બેનિફિટ થયો. જીન થેરાપી, આ તો બહુ વાર ક્વેશ્ચન થઈ ગયો છે. એડીએન 4 વર્ષની છોકરી જેનેટિકલી મોડિફાઈ, લિમ્ફોસાઇટ ને અસ્થિ મજ્જા ને ઇન્જેક્શન ને ઓલરેડી આખું કરાવેલા છે. આમાં કઈ ડાઉટ હોય તો કે વર્ડ ન સમજાતો હોય તો? પૂનમ, એડીએન નું પૂરું નામ શું થાય? એડિનોસાઇન ડીમિનિસ. રોગ કયો થતો હતો પ્રીતિ? એસસીઆઈડી પૂરું નામ? ગંગોત્રી, એસસીઆઈડી નું પૂરું નામ? સિવિયર કમ્બાઇન ઇમ્યુનો ડેફિશિયન્સી. હમણાં જ આપણે કે એમસીક્યુ કર્યો હતો ને, એમાં એવું હતું, પારજનનિક પ્રાણી એટલે શું? જનનિક ફેરફાર હોય. પારજનિક પ્રાણીમાં, હા એ તો વાત સાચી, પણ મને ઓલું કયો ને, પારજનનિક પ્રાણી જે કર્યા એમાં આપણે ઉપયોગમાં કઈ કઈ જગ્યાએ હોય? રોગ, રસી, રસાયણ, દેહધાર્મિક વિજ્ઞાન, નિપજો. રોગ, રસી, રસાયણ, દેહધાર્મિક વિજ્ઞાન, નિપજો. આમાં કાંઈ બીજું બુદ્ધિ આપવાની જરૂર નથી. તરત યાદ આવી ગયું બુદ્ધિ. નિપજોમાં ઓલું ટ્રિપ્સિન ને ઈ છે ને, એ યાદ રાખજો. ક્લિયર? બોસ સ્પર્ધક નિષેધ શું આવે આમાં? બોસનો નિયમ. બોસનો નિયમ શું હતો? બોસનો નિયમ શું હતો? ચેપ્ટર કયું ઈ ખબર? સજીવ અને વસ્તી. શું હતો બોસનો નિયમ? બોલો. સિમ્પલ વસ્તુ છે. એક જ સ્ત્રોત માટે બે જાતિ જ્યારે લડતી હોય ત્યારે એ વિભાજન કરીને જો પોષણ કરે તો એ સહજીવન કહેવાય. સહજીવન એટલે નિશાની શું થાય? પ્લસ પ્લસ, એટલે બેયને ફાયદો થાય. ટૂંકમાં એક તું ખા, નડતી તું ખા, એન્જોય. તો શું થઈ ગયું? સહજીવન. બેયને ચોકલેટ મળી ગઈ. વસ્તુ યાદ રાખવાની છે, ગોસના નિયમ. રેડી?
પણ ઈ નો થાય, સહજીવન પ્રાપ્ત કરે. તું જે કહેશો ને સ્પર્ધા, જો વિભાજન ન કરે તો શું થયું? તો પ્લસ માઇનસ જ થયું ને, તો સ્પર્ધા જ થઈ. અને સ્પર્ધા પ્લસ માઇનસ ન હોય, સ્પર્ધા હંમેશા બે માઇનસમાં આવે. આવે છે ને, કારણ કે બેને નુકસાન જવાનું તો પછી, કારણ કે લડશે જ નુકસાન તો બેન જાહે જ ને, લડે તો બે નુકસાન જાય. ગોસનો નિયમ યાદ રાખજો. પછી વસ્તીની વ્યાખ્યા લખી, વસ્તીના કોઈ પણ બે ઉદાહરણ આપી દો. વ્યાખ્યા આપો, વસ્તીની વ્યાખ્યા. જગ્યાનો કયો વિસ્તાર કહેવાય? ચોક્કસ જે વિસ્તારમાં રહેતા સજીવોની સંખ્યા ને તે વિસ્તારની વસ્તી કહેવાય. લખી નાખો હાલો જાતે વસ્તીની વ્યાખ્યા. પરાગનયનનું લિંગી કપટ. મેથુન કોણ કતું? પરોપજીવી તેમના જીવનશૈલી અને વિકાસ મેળવવા અનુકૂલનો જણાવો. પરોપજીવી હોય એ બીજા ઉપર આધાર રાખે તો ચૂસકોની બધું આવે ને, ચૂસક શોષણ કરવા માટે એક પ્રકારનું અનુકૂલન. ખનિજીકરણ કોનો ભાગ છે? 5 સ્ટેપ ક્યાં ક્યાં હતા વિઘટનના? ખંડન. પછી અપચય. એટલે જે હું ખાસ તું ખનિજીકરણ એટલે હું કોઈ પણ દેહ છે, વનસ્પતિ દેહ હોય પ્રાણી દેહ, એના શરીરમાં જે ખનિજ તત્વો, દાખલા તરીકે આપણે જ છે, આપણી અંદર મુખ્યત્વે ફોર એક્ઝામ્પલ બધાને ખબર કેલ્શિયમ તો છે જ હાડકામાં, એ છેલ્લે શું થાય? જમીનમાં દ્વિયા જાય, ખનિજીકરણ. આ એક્ઝામ્પલ છે. પછી કોઈ પણ 4 નિવસન તંત્રના ફક્ત નામ લખો. જંગલ, પાણી, દરિયો, દરિયા કિનારો કયો કે પછી રણ કયો. નિવસન તંત્ર મુખ્ય 2 પ્રકારના, જલજ ને સ્થલજ. પણ પછી હજી એક પ્રકારનું માનવ સર્જિત, એની અંદર કૃત્રિમ. માનવ સર્જિત કહી શકો અથવા કૃત્રિમ કહી શકો. એની અંદર શું આવે? આપણે ખેતી કરીએ આવે, બગીચો આવે, માછલી ઘર આવે, પછી મરઘા ઉછેર કેન્દ્ર આવે, પછી માછલી ઉત્પાદન કર્યું હોય એક એરિયા આવે, તળાવ આવે.
આ છે, પણ એ કેવું છે? માનવ સર્જિત, કૃત્રિમ. મુખ્ય બે જ કુદરતી, જલજ અને સ્થલજ, જમીન ઉપર રહી અને પાણીમાં રહી. ચરીય આહાર શૃંખલા શું આવે? શું આવે? સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશમાંથી ક્યાં? વનસ્પતિ, એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરતી. પછી તૃણાહારી આવે ને? શું છે? હે? કયો કયો છો? સમજાવો. ભલે ભૂલ પડે. મોઢે સમજાય દે, વાંધો નહીં. કચરો અને મૃત દ્રવ્ય. કચરો સામાન્ય રીતના જાને ત્યાં ઉપલબ્ધ હોય છે. કચરાની અંદર મુખ્યત્વે વિઘટિત દ્રવ્યો, અવિઘટિત દ્રવ્યો અને પુનઃચક્રીય વસ્તુઓ છે. દાખલા તરીકે પ્લાસ્ટિક છે, કેવું થયું? પુનઃચક્રિત વાળું થયું અને પાછું અવિઘટીય થયું. વિઘટિત એટલે કે દાખલા તરીકે અઠવાડ છે, શાકભાજી છે, પ્રાણીઓનો છે, તે બધી કચરો કહેવાય. મૃત દ્રવ્યો એટલે કે જે વિઘટન થવાની તૈયારી છે, વિઘટન થાય છે, વૃદ્ધિ વિકાસ નથી થતો, તે મૃત દ્રવ્યો. આવો ક્વેશ્ચન તમને પૂછે નહીં, પણ કંઈક આડાહોળો કે તમે કોન્સેપ્ટમાં એડ કરી શકો. હોટસ્પોટ પછી હોટસ્પોટ કેટલા છે? કેટલા છે? પેલા કેટલા હતા? મેઇન વસ્તુ હોટસ્પોટ જે જાતિ લુપ્ત થવાની આરે છે, લુપ્ત થવાને આરે જે છે એને શું થાય છે? એક ચોક્કસ વિસ્તારમાં એને રક્ષણ આપશે. એનું કહેવાય હોટસ્પોટ. લખી નાખો, આ ક્વેશ્ચન લખો. શેના દાતા ભાઈ?
હોટસ્પોટ. સ્વસ્થાન. સ્વસ્થાન એટલે શું થાય? ઇન સિટુ. જે જગ્યાએ છે ત્યાં તેનું રક્ષણ કરવામાં આવે. પવિત્ર ઉપવનો ક્યાં આવ્યા પેલા ઈ કયો? મેઘાલય. રેડી? મેઘાલય ની અંદર આવ્યા પવિત્ર ઉપવનો. ખાલી એટલું લખી નાખો પવિત્ર ઉપવનો અને સામે રાજ્ય લખી નાખો મેઘાલય. સ્ક્રેડ ગ્રુઝ કહેવાય એને. સ્ક્રેડ એટલે પવિત્ર ઉપવનો. ગ્રુઝ મેનગ્રુઝ આવે ને એમ ગ્રુઝ. જ્યાં જંગલો. ઓકે હા હું જાતિ વિવિધતા. જાતિ વિવિધતા આ પૂછાય. સંખ્યા લખવી પડે એમાં. જાતિ વિવિધતાની વનસ્પતિ કેટલા, પ્રાણી કેટલા, પછી એમેઝોન જંગલની અંદર કેટલા, જેટલી ટૂંકમાં આંકડાકીય માહિતી છે ને એ વિવિધતા કહેવાય. આની જગ્યાએ તમે ક્વેશ્ચન લખવા લો અત્યારે હાથે. એમેઝોન માં અંદર જાતિ વિવિધતા હે ની. એમેઝોન લખો.